જન્માષ્ટમીની સાંજે શાક માર્કેટમાં તમને આ પ્રકારનો માહોલ જોવા મળશે। વિવિધ પ્રકારના કટિંગ કરેલા શાકભાજીઓ અને સિલેક્ટેડ પલાળેલા કઠોળોનો અને ભાજીઓનું તમને વેચાણ કરતા લોકો જોવા મળશે, કારણ કે શ્રાવણી નોમના દિવસે પતરાળીનું શાક ખાવાનું ખૂબ જ મહત્વ છે। શાકભાજી અને બધું જ લિસ્ટ મેં ઉપર લખીને આપેલું છે। તમારે આમાં એક કટોરામાં બધું તમારે વત્તા ઓછા પ્રમાણમાં શાક, કઠોળ અને ભાજીઓ ભેગી કરવાની હોય છે અને તમને એક પતરવેલિયાના પાનમાં શાકનો બીડો તૈયાર કરી દેશે। ઘરે લાવી અને તમારે પતરવેલિયાના પાનમાંથી શાકને આ રીતે છૂટું કરી લેવાનું છે અને તેમાં ભાજી પણ હોય છે અને પતરવેલિયાના પાનને પણ તમારે સુધારી લેવાનું હોય છે સાથે જ, અને આ બધાને તમારે વ્યવસ્થિત રીતે ધોઈ લેવાનું હોય છે। તો એની અંદર મેં એક કરમદું લીધું છે, કારણ કે ખટાશ એમાં એક કરમદા બરાબર થઈ રહેશે અને સુધારીને એડ કરશું, તેથી ખટાશ પણ એમાં ઇક્વલ સરસ થઈ જાય। ત્યારબાદ સુધારેલી ભાજીને મેં ધોઈને તૈયાર કરી છે। પતરવેલિયાનું પાન પણ એમાં એડ કર્યું છે। હવે આમાં કઠોળ હોય એટલે એ ઝડપથી ના ચડે છૂટું ચીડવો, તો તેથી આપણે એને કુકરમાં એને એક સીટી આપણે કરી લેવાની છે। તો એ માટે આપણે એને એક સીટી કરશું। આમાં લીંબુનો કટકો પણ હોય છે, પણ એને શાક બને પછી લાસ્ટમાં એડ કરશું। સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી હળદર એડ કરશું અને 1 ગ્લાસ પાણી નાખી અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને બાફી લેવાનું છે। શાક બફાય છે ત્યાં આપણે 1.5 ચમચી તેલમાં 1 નાની ચમચી જીરું, અને આ શાક લસણ ડુંગળી વગરનું બને છે, તેમાં અડધો ઇંચ આદુનો ટુકડો અને 1 લીલું મરચું વાટેલું એડ કરશું। એ સોતળાઈ જાય પછી તેમાં 1 ટમેટું છે આ રીતે સમારેલું છે, તો ટમેટાને પણ સોફ્ટ થાય ત્યાં સુધી સોતરવાનું છે। એમાં થોડી હિંગ અને થોડી હળદર એડ કરી દઈશું અને ટમેટું નરમ પડે ત્યાં સુધી આપણે એને ચેડવી લઈએ। તો તીખાસ માટે મેં એમાં 1 ચમચી લાલ મરચું એડ કર્યું છે અને 1 ચમચી ધાણા જીરું એડ કર્યું છે, અને બફાઈ ગયેલું શાક છે એક સીટી થઈને તૈયાર થઈ ગયું છે તેને એડ કરશું, બરાબર મિક્સ કરશું। હવે શાક તો બરાબર ચડી જ ગયા છે, પરંતુ હજી આપણે કઠોળના કારણે આપણે હજી એને થોડું ચેડવવાનું છે। તો આ રીતે એમાં 2 ચમચી જેટલું પાણી નાખી 2 મિનિટ મીડિયમ ગેસની ફ્લેમ પર ચેડવશું। તો તમે જો 2 મિનિટ પછી પતરાળીનું શાક એકદમ સરસ સિમ્પલ અને સાદું શાક, તીખું ગળ્યું ખાટું એવું શાક તૈયાર થશે। તો પતરાળીના શાકની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો।